ફેટી લીવર, જેટલા પણ લોકોનો સોનોગ્રાફીનો રિપોર્ટ વાંચો એમાં આવે છે ફેટી લીવર. અને જ્યારે એ કોઈ આજુબાજુના ડૉક્ટરને પૂછે છે તો કહે છે કે આ તો કશું નથી, ફક્ત ફેટી લીવર છે. શું ફેટી લીવર ખરેખરમાં હાર્મફુલ છે? હાય, માય નેમ ઇઝ ડોક્ટર કૈવન શાહ. આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ gastroenterologist and hepatologist in પારડી એરિયા એટ સહજ ગેસ્ટ્રો એન્ડ લીવર ક્લિનિક ઇન અમદાવાદ. ફેટી લીવર એ તમારા માટે ડેન્જરસ થઈ શકે છે જો તમે એને રાઈટ ટાઈમ પર કંટ્રોલ ના કરો તો. પહેલાં તો ફેટી લીવર કેમ થશે? જો આપણા બોડીમાં ફેટનું પ્રમાણ વધારે હોય તો એ બોડીની ફેટ જેમ હાથમાં ડિપોઝિટ થાય, ચેસ્ટમાં ડિપોઝિટ થાય, પગમાં ડિપોઝિટ થાય, પેટમાં ડિપોઝિટ થાય, હાર્ટમાં થાય, એમ લીવરમાં પણ થાય. જો લાંબો ગાળો એ ફેટી લીવર રહે તો એ લીવરમાં ફાઇબ્રોસિસ કરી શકે અને આગળ જઈને આપણા લીવરને ડેમેજ કરી શકે. તો ફેટી લીવર ડેફિનેટલી ડેન્જરસ થઈ શકે. પણ જો આજે એ ફેટી લીવર હોય તો એ 10 to 15 years પછી આપણા બોડીને ડેમેજ કરે. તો આપણી પાસે 10 થી 15 વર્ષનો સમય છે કે આપણે એને રિવર્સ કરીએ. અને એના માટે તમારે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જરૂરી છે. એક ફાઇબ્રો સ્કેન કરાવવો જરૂરી છે અને એના માટે લગતા વળગતા અમુક ટેસ્ટ કરાવવા જરૂરી છે. અને એની જે મુખ્ય ટ્રીટમેન્ટ છે વેટ લોસ, એ કરવી પણ અત્યંત જરૂરી છે. આ પ્રકારના બીજા વિડીયો માટે પ્લીઝ ફોલો માય યુટ્યુબ ચેનલ એન્ડ ઇન્સ્ટા અકાઉન્ટ. થેન્ક યુ.